શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ। આ નવું શૈક્ષણિક વર્ષ વધુ ફળદાયી કઈ રીતે નીવડે એ બાબતે શાળા તરફથી અને શાળા, વિદ્યાર્થી અને વાલીઓ આ ત્રણેયનો કઈ રીતે સમન્વય થાય, માહિતીનું કઈ રીતે આદાન પ્રદાન થાય અને કેટલીક બાબતો જે મારે તમને જણાવવાની છે એ માટે આ વિડીયો આપણે બનાવ્યો છે। તો ચોક્કસ એના અંત સુધી બનાવી રહેશું। ઘણી બધી બાબતો, માહિતી આપણે આમાંથી સમજવાનો પ્રયત્ન કરીશું જે વિદ્યાર્થીના જીવન ઘડતરમાં અને વધુ સારા પરિણામમાં ફળદાયી થશે। ચોક્કસ વિડીયોના અંત સુધી બનાવી રહેશું। ખાસ સમજવાનો પ્રયત્ન કરીશું કે ધોરણ 12 માટે આ જે નવું શૈક્ષણિક વર્ષ છે એ ધોરણ 12નું નવું શૈક્ષણિક વર્ષ જેને આપણે 2024-25 કહીશું, એટલે કે જૂન જે છે 2024ના જૂન મહિનાથી સ્ટાર્ટ થઈને માર્ચ 2025 સુધી ચાલશે। એની શરૂઆત આપણે 13 જૂનના અને ગુરુવારના રોજથી થશે, એટલે કે 13 જૂનથી સ્ટાર્ટ થશે। તમામ વિદ્યાર્થીઓને મારી અપીલ છે કે 13 જૂન પહેલા દિવસથી જ શાળામાં આપણે નિયમિત હાજર રહેવાનું છે। ખૂબ જ મહત્વનું વર્ષ છે અને એક દિવસ, એક વિષય, એક પિરિયડ પણ ભવિષ્યમાં કદાચ આપણને ક્યાંક વધુ સારું ફળ આપી શકે છે, એટલે આપણે ચોક્કસ પ્રથમ દિવસથી હાજર રહીશું। વિદ્યાર્થીઓ માટે આ જે ધોરણ 12 છે એ કારકિર્દી ઘડતર, આર્થિક સદ્ધરતા ખાસ આપણે યાદ રાખવાનું છે કે ધોરણ 12ની જે માર્કશીટ છે એ ભવિષ્યમાં આવનાર લોક રક્ષક દળ એટલે કે પોલીસની ભરતી હોય, પીએસઆઈ, આ બધામાં એમાં ટકામાં ગણતરી થશે, એટલે કે આપણી કારકિર્દી ઘડતર માટે બિલકુલ જરૂરી છે। એટલે આપણી માર્કશીટને 4 ચાંદ લાગે, વધુ ટકા કઈ રીતે મેળવી શકાય એનો આપણે પ્રયત્ન કરવાનો છે। આ ઉપરાંત આર્થિક સદ્ધરતા જે નોકરીની આપણે વાત કરીશું એની પણ આપણે કીધું એ પ્રમાણે જરૂરિયાત છે। સામાજિક પ્રતિષ્ઠા ખબર જ છે, ધોરણ 12 પાસ ને ધોરણ 12 ફેલમાં કેટલો ફરક પડી જાય છે સમાજમાં પણ, તો એ પણ આપણે ધ્યાન રાખીશું। આ ઉપરાંત જે આપણા નૈતિક મૂલ્યો છે, શાળા એટલે ફક્ત શિક્ષણ નહીં પણ સંસ્કાર પણ આપે છે, તો જે નૈતિક મૂલ્યોનો વિકાસ થાય છે એ પણ આપણે ઘડતર માટે ખૂબ જ મહત્વનું છે, અત્યંત મહત્વનું છે। તો એને આપણે એ રીતે ઉજવીશું, ધોરણ 12ને એ રીતે ઉજવીશું કે ભવિષ્યમાં પણ આપણા માટે યાદગાર રહે અને શ્રેષ્ઠ શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ પણ આપણે મેળવી શકીએ। વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનો આધાર સ્તંભ અને સફળતાની ચાવી છે। ધોરણ 12 અને એવરેજ આપણે 17-18 વર્ષની જે ઉંમર છે એ ઘણીવાર લપસણી ઉંમર છે, એટલે આ દરમિયાન આપણા ભવિષ્યનો જે આધાર છે અને સફળતાની ચાવી છે આ ધોરણ 12 છે એ સમજવું પડશે આપણે। યોગ્ય સમય આયોજન, નોર્મલ ઘણીવાર શું થાય છે કે વિદ્યાર્થીઓ મહેનત તો કરતા હોય છે પણ પ્લાનિંગ નથી હોતું, વેલ પ્લાન્ડ એમનું આયોજન નથી હોતું, તો એ સમય આયોજનની પણ આપણે વાત કરીશું। સમય ટાઈમ ટેબલ પણ આપણે મોકલીશું ઘણીવાર, તો એ રીતે આપણે કામ કરીશું। સખત મહેનત અને સતત મહેનત, ઘણીવાર વિદ્યાર્થી શું કરે છે કે પરીક્ષાના આગલા દિવસે 2-3 દિવસ સખત મહેનત કરે છે, એને આપણે સખત કહીશું, પણ સતત મહેનત જે છે એટલે કે પૂરા વર્ષ મહેનત કરવાની છે। સખત અને સતત મહેનત કરીશું તો જ સફળતા મેળવી શકાશે, એ પણ આપણે સમજીશું। પછી નવીન શીખવાની ધગશ, ટેકનોલોજીમાં ઘણા બધા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, સ્માર્ટફોનથી લઈને હવે ઘણા બધા એ રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે કે કંઈક નવું શીખીશું નહીં તો આપણે જે પ્રવાહ છે એમાંથી ફેંકાઈ જઈશું। તો ચોક્કસ આ વિદ્યાર્થીઓએ નવું શીખવાનું છે અને એની પણ વાત। પછી શિસ્ત, સંસ્કાર કેળવવાનો આ પાયો છે ધોરણ 12, એટલે ઘણું બધું આપણે આમાંથી શીખવાનું છે। લેટેસ્ટ ટેકનોલોજી પણ આપણે આમાંથી શીખીશું, નવી જે બાબતો છે બધું જ આમાંથી શીખવાનો પ્રયત્ન કરીશું। એટલે કે ધોરણ 12માં જે પણ અભ્યાસક્રમમાં સમાવેશ છે એને સર્વાંગીણ સમજવાનો પ્રયત્ન કરીશું। શાળા અને સરકાર પણ નવીન સુધારા અને આવશ્યકતાઓની પૂર્તિ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે પ્રયત્નશીલ છે। સરકાર તરફથી ઘણી બધી યોજનાઓ, ઘણા બધા પરિપત્રો, ઘણી બધી માહિતી દ્વારા વિદ્યાર્થીઓનો જે સર્વાંગીણ ઓવરઓલ વિકાસ કહી શકાય એના માટે સરકાર પ્રયત્ન કરતી હોય છે। શાળા કક્ષાએ પણ આચાર્યશ્રી અને વર્ગ શિક્ષક અને વિષય શિક્ષકો બધા પ્રયત્નો કરતા હોય છે, પણ સાથે સાથે વિદ્યાર્થી અને વાલીનો પણ એટલો જ ફાળો હોવો જરૂરી છે, જેથી નવા સુધારાને આપણે મોટા અંશે, વધુ અંશે આપણે લાભ મેળવી શકીએ। તો આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે। સરકારશ્રી તરફથી મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ, અત્યારે જે નવા પ્રોજેક્ટ જે પ્રાઇમરીમાં હતા એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ જોડાયા છે। આ પ્રોજેક્ટ અંતર્ગત જ્ઞાનકુંજ વર્ગખંડ સ્માર્ટ ક્લાસરૂમ, એટલે આપણને ખબર છે એ પ્રમાણે 9થી 12ના આપણી શાળાના વર્ગોમાં પણ સ્માર્ટ ક્લાસ આવી ગયા છે। હેઠળ તમામ વર્ગોમાં ઇન્ટરેક્ટિવ બોર્ડ એટલે કે સ્માર્ટ બોર્ડની સગવડતા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। વિદ્યાર્થી નોર્મલ છે કે પુસ્તક વાંચતું હતું, અત્યાર સુધી આપણે બધાએ પણ વાંચ્યું હશે, વાલીઓની ખાસ વાત કરીએ તો, પણ વિદ્યાર્થી માટે હવે નવું ઇન્ટરેક્ટિવ બોર્ડ, સ્માર્ટ બોર્ડ જેમાં ઓડિયો, વિડીયો હોય,
એમપીજી એટલે ઇમેજીસ બધા હોય, આ ઉપરાંત જેપીજી ફાઇલ્સ હોય, પીડીએફ હોય, પીપીટી હોય, ગૂગલ ક્વિઝ હોય, એનિમેશન વિડીયો હોય, જી શાલા હોય, આ બધા ઘણા બધા ઓપ્શન છે હવે શીખવાના. તો એ સગવડતા સરકારે આપી છે, તો આપણે એનો મહત્તમ લાભ લઈશું. લખ્યું છે કે જેનો બહોળો લાભ તમામ વિદ્યાર્થીઓ મળે તેવો પ્રયત્ન સૌ શિક્ષક મિત્રો કરવાના છે. તો વિદ્યાર્થીઓને પણ એમાં એક્ટિવ રહેવાનું છે અને વધુ સારું ફળ કઈ રીતે મળે એવા પ્રયત્નો કરવાના છે. આ ઉપરાંત ધોરણ 9 થી 12ની કન્યાઓ માટે ખાસ સરકારની નવી પહેલ, નવી યોજના છે અને કન્યા શિક્ષણને વધુ વેગવંતુ બનાવવા માટે આ યોજના છે નમો લક્ષ્મી યોજના. નમો લક્ષ્મી યોજનાની પણ આ શૈક્ષણિક વર્ષથી અમલવારી છે, શરૂઆત થઈ છે, જેનો મહત્તમ લાભ તમામ કન્યાઓને મળે એવા આપણા પ્રયત્નો પણ છે. અને વાલીઓએ પણ પ્રયત્નો કરવાના છે કે એમાં જ્યાં જ્યાં જે ડોક્યુમેન્ટની જરૂર છે, જેમ કે વિદ્યાર્થીની જે છે એનું આધાર કાર્ડ છે, એના માતાનું આધાર કાર્ડ છે, એલસી છે, અથવા એલસીમાં નામ નથી તો જન્મનું પ્રમાણપત્ર છે, જરૂર પડે તો વાલીનો એટલે કે કુટુંબનો આવકનો દાખલો, આ બધા જ ડોક્યુમેન્ટ જે છે સમયસર આપીશું. ડીબીટી જે છે ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે છે બધું એક્ટિવ હશે, આધાર કાર્ડ એક્ટિવ હશે, આધાર કાર્ડ અને બેંક ખાતા લિંક હશે, તો આ બધા લાભો સરળતાથી મળી શકશે. તો એ લાભ પણ આપણે મેળવવાના છે. આ ઉપરાંત સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત ખાસ કરીને એસસી, એસટી, ઓબીસી, ઈબીસી આર્થિક પછાત બધા જ વિદ્યાર્થીઓને લગભગ શાળાના 100% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના લાભો મળતા હોય છે, પણ એ જરૂરી દસ્તાવેજોની પૂર્તિ દ્વારા જ મેળવી શકાશે. હવે જે શિષ્યવૃત્તિની વાત કરીશું તો એમાં એવું છે કે ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આપણે શિષ્યવૃત્તિનું ફોર્મ શાળાએ 9-10નું ભરવાનું હોય છે, 11-12 માટે વિદ્યાર્થીઓએ પોતાની રીતે ભરવાનું હોય છે. તો એ ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને જ્યારે સરકાર તરફથી એની રજૂઆત જાહેરાત થાય ત્યારે ભરવાનું હોય છે. તો એ ફોર્મ ભરીશું તો ઓનલાઈન ભરવાનું છે, તો તમને એટલે કે વિદ્યાર્થીને ડાયરેક્ટ એનો શિષ્યવૃત્તિનો લાભ મળતો હોય છે, પણ એના માટે એ જે તે દસ્તાવેજો હોય છે એની પૂર્તિ કરવાની હોય છે. ધોરણ 12ના મહત્વના વિષયોમાં ખાસ હવે જો શિક્ષણની વાત કરીએ તો મહત્વના વિષયોમાં બોર્ડ તરફથી 5 એકમ કસોટી યોજવામાં આવે છે. પ્રથમ સત્ર એકંદરે મોટું હોય છે, એટલે એમાં 3 એકમ કસોટી અને પાછળનું જે સત્ર છે એમાં 2 એકમ કસોટી, એટલે કે ટોટલ 5 એકમ કસોટી મહત્વના જે પણ વિષયો છે એમાં યોજવામાં આવે છે. હવે ઘણીવાર શું હોય છે કે એકમ કસોટીનું ટાઈમ ટેબલ હવે થોડાક સમયમાં આવી તો જશે, વિદ્યાર્થીઓને પણ કદાચ ખબર હશે, પણ વાલી આ બાબતે મોટાભાગે અજાણ હોય છે. એટલે કે વિદ્યાર્થીને કઈ કસોટી છે, કેટલા માર્ક્સ આવ્યા, જવાબવાહીનું શું છે, વાલીની સહી કરા, આ બધામાં ઘણીવાર ઇસ્યુ થતા હોય છે, તો એમને ખબર જ નથી હોતી. તો એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. લખ્યું છે કે જેનું સમયપત્રક ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. હું એનું સમયપત્રક પણ તમને એટલે કે વિદ્યાર્થીને વોટ્સઅપ કરીશ. વાલી મિત્રોએ પણ ધ્યાન રાખવાનું છે કે પોતાનું જે પાલ્ય, પોતાનું બાળક સંતાન જે છે એની એકમ કસોટી ક્યારે છે, કયા વિષયની છે. અન્ય વિષયો જે બોર્ડ કક્ષાએ જેની એકમ કસોટી નથી યોજવામાં આવતી એની એકમ કસોટી શાળા કક્ષાએ યોજવામાં આવશે. એટલે એ ઓવરઓલ આપણે સમજીશું કે તમામ વિષયોની ઓછામાં ઓછી 5 એકમ કસોટી તો હશે જ. આ ઉપરાંત વાલીશ્રીઓને નમ્ર વિનંતી છે કે આ એકમ કસોટીના ગુણ જેવા જ એકમ કસોટી થશે એના 4 દિવસ, 5 દિવસ કે થોડાક દિવસોમાં એના જે પણ જવાબો છે અને એના જે ગુણ છે એ મોટાભાગે વોટ્સએપ ગ્રુપમાં વિષય શિક્ષક પોતાના વોટ્સએપ ગ્રુપમાં નાખતા હશે, મૂકતા હશે અને કદાચ કોઈ પણ રીતે અન્ય રીતે જાણ કરવાનો પ્રયત્ન કરશે. તો ખાસ એ એકમ કસોટીના જે ગુણ છે એ તમામ વાલીશ્રીઓએ જોવાના છે અને જવાબવહીની ખાસ ચકાસણી કરવાની છે. વાલીને શાળા સમય દરમિયાન જ્યારે પણ સમય મળે છે ત્યારે પોતાના પાલ્યની એકમ કસોટી શાળા કક્ષાએ જોવા માટેની બિલકુલ આમંત્રણ છે, છૂટ છે, જેથી પોતાના સંતાનનો જે પ્રગતિ છે એ કઈ રીતે એનો અભ્યાસ ચાલે છે એ પણ આપણે સમજી શકીશું, જોઈ શકીશું. તો એ ખાસ આપણે જોવાનું છે. પ્રથમ અને દ્વિતીય કસોટીના ગુણ અને જવાબવહી, બરાબર, ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ છે એના ગુણ અને જવાબવહી પણ વિદ્યાર્થી અને વાલીશ્રીઓને બતાવવામાં આવશે. એક્ઝામ પૂરી થઈ જાય છે અને રિઝલ્ટ આવી જાય છે, છતાં મહિના સુધી વાલીને ખબર જ નથી હોતી કે પોતાનું સંતાન જે તે એક્ઝામમાં પાસ થયું છે કે ફેલ થયું છે. રિઝલ્ટ આવ્યું કે નહીં સાહેબ, ક્યારે આવશે, આવું પૂછતા હોય છે ઘણીવાર. તો આપણે ધ્યાન રાખવાનું છે કે એક્ઝામ પૂરી થઈ ગઈ છે, ફર્સ્ટ એક્ઝામ ખાસ કરીને પૂરી થઈ છે, તો એના 15 કે 20 દિવસ થાય ત્યારે આપણે વિદ્યાર્થીને પૂછવાનું ભાઈ તારું રિઝલ્ટ, બેન તારું રિઝલ્ટ શું? કારણ ઘણીવાર સુધી પાસ થશે ને તો જણાવી દેશે, પણ નપાસ થશે ને તો નહીં જણાવે. તો આ થોડું ધ્યાન રાખવાનું. અને ખાસ આપણે એ પણ ધ્યાન રાખીશું કે શાળા આચાર્યશ્રી, વર્ગ શિક્ષકશ્રી અને વિષય શિક્ષકશ્રીના સતત સંપર્કમાં રહેવું. ઘણીવાર વાલીઓની એક સમસ્યા હોય છે કે જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવે ત્યારે વિદ્યાર્થી નપાસ થાય છે ત્યારે અમને અચાનક જાણે કે આઘાત લાગે છે
કે વિદ્યાર્થી નપાસ થયો, પણ શરૂઆતથી ધ્યાન રાખ્યું હોત તો એના માર્ક્સ ખબર પડે કે ઓછા છે, વધારે આવે છે, જે પણ છે ખબર પડે, વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થઈ જાય. તો આપણે એના માટે સંપર્કમાં રહીશું આચાર્યશ્રીના, વિષય શિક્ષકના, વર્ગ શિક્ષકના. કોઈ પણ નાની મોટી બાબત માટે આપણે શક્ય હોય ત્યાં સુધી એમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. આકસ્મિક મુલાકાત શાળા કક્ષાએ લઈ શકાશે, જેથી તમારા પાલ્ય વિષય પર જે પણ પ્રશ્નો છે, જે પણ તમારી મૂંઝવણો છે, એ પણ તમે વિષય શિક્ષક, વર્ગ શિક્ષકને જણાવી શકો. આ ઉપરાંત શાળાની જે મહત્ત્વની જાણકારી છે, ઇન્ફોર્મેશન ઘણીવાર શાળા તરફથી આપવી પડે છે, આપવાની થાય છે. એટલે હાલ આપણે કહીશું કે પહેલાંના જે નાના મોટા રીતે મેસેજ મોકલતા હતા, પણ હવે તો આપણને ખબર છે કે વોટ્સઅપ આવી ગયું છે. તો જુઓ, શાળાની મહત્ત્વની જાણકારી, એકમ કસોટીના ગુણ, શાળાના સમયમાં ફેરફાર. કોઈ નાનો મોટો ફેરફાર થયો છે, કોઈ ઘટના છે, કોઈ પ્રસંગ છે, જેમ કે મહાત્મા ગાંધી જયંતિ ઉજવવાની છે 2 ઓક્ટોબરે, અને એના માટે સવારમાં રેલી છે, તો એના માટેનું હોય. કોઈ રજા આકસ્મિક પડી છે કે કોઈ પણ ઘટના હોય તો એના ફેરફાર. પછી વિદ્યાર્થીઓની હાજરી, ખાસ વિદ્યાર્થીઓની હાજરી માટે આપણે એક પ્રયત્ન છે કે રોજ હાજરી જ્યારે પૂરાશે, જે સમય હશે એના અડધાથી 1 કલાકમાં, એટલે કે હાજરી પૂરાયા પછી એક PDF તમને વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવશે, જેમાં તમારું સંતાન શાળામાં હાજર છે કે ગેરહાજર એની ખબર પડશે. એટલે હવે ઘણીવાર શું થાય કે વિદ્યાર્થી ઘરેથી નીકળી તો જાય પણ શાળાએ નથી પહોંચતા. આવા પણ ઘટના, આવા સંજોગો બને છે. તો આપણે એ ધ્યાન રાખવાનું કે આપણું જે પણ પાલ્ય છે, એ સંતાન જે છે એ શાળામાં ગયું છે, એની હાજરી પણ આપણે જોઈ લઈશું. પછી શાળાની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની જાણકારી, ઘણીવાર નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા કે કોઈ પણ નાની મોટી ઘટનાઓ હોય, આ બધી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ બનતી હોય છે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી રિલેટેડ કોઈ ડાન્સ સ્પર્ધા, તો બધી જ જાણકારી માટે, આવશ્યક બાબતો માટે આપણું વોટ્સએપ ગ્રુપ છે. ધોરણ 12 માટેની વાત કરી રહ્યા છે, જ્ઞાનજ્યોત વર્ગ શિક્ષક તરફથી, એટલે મારા તરફથી આ ગ્રુપ છે. વિષય શિક્ષકોનું પણ અલગ ગ્રુપ હશે, પણ આમાં મોટાભાગની માહિતી તમને મળશે, જેમાં અચૂક જોડાયેલા રહેશે. હવે ઘણીવાર શું થાય છે કે વિદ્યાર્થીઓ જાતે જ એમાંથી લેફ્ટ થઈ જાય છે, અથવા કોઈ કારણસર વાલી લેફ્ટ થઈ જાય છે, કોઈ ઇસ્યુ છે, એમને નથી ખબર પડતી કે કોઈ રીઝનથી, તો ફરી પાછા જોડાઈ જવાનું છે, અથવા રિક્વેસ્ટ કરીને, ફોન કરીને જોડાઈ જવાનું છે, જેથી માહિતી મળતી રહે. સમયાંતરે વાલી સંમેલન. વાલી સંમેલન એટલે વાલીની અને વિદ્યાર્થીની, PTM, પેરેન્ટ્સ ટીચર મીટિંગ, અને ખાસ વિદ્યાર્થીઓની પણ ત્રણની મીટિંગ થશે. વિદ્યાર્થી પણ હશે, વાલી પણ હશે, અને શિક્ષક મિત્રો પણ હશે, જેથી આપણે તમામ સમસ્યાઓનું સમાધાન સ્થળ પર કરી શકીએ. અને એના માટે વાલી મીટિંગનું આયોજન કરવામાં આવશે. પ્રથમ મીટિંગ જે છે, જૂન મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે, એટલે શરૂઆતમાં આપણે શક્ય હોય તેટલું જલ્દી તમામ બાબતો જો જલ્દી ક્લિયર થઈ જાય, આપણી પાસે ટાઈમ પણ હોય અને એકાદ એકમ કસોટી યોજાઈ જાય, તો એના ગુણ સાથે આપણે પ્રથમ મીટિંગનું આયોજન કરીશું. એટલે સમય પહેલાં પાળ બાંધી શકાય. પછી એવું નહીં કે છેલ્લી વાર્ષિક પરીક્ષા પછી મીટિંગ કરીએ, એવું નહીં. એટલે શરૂઆતથી આપણે ટ્રાય કરીશું, અને તમામ વાલીઓને પણ આપણે વિનંતી કરીશું કે તમે અચૂક, ચોક્કસ આપણે વાલી મીટિંગ જ્યારે રાખીએ ત્યારે આવવાનું છે. આમાં બાંધછોડ કરવાની નથી. તમે તમારી નોકરી ધંધા પર જો રજા નથી પાડી શકતા, તો તમારા બાળકના, તમારા સંતાનના ભવિષ્યની કારકિર્દી માટેનું મહત્ત્વના દિવસે જો તમે નથી રજા પાડી શકતા, તો પછી આપણે સમજવું પડશે આ બાબતને. વાલી મીટિંગમાં ચોક્કસ આપણે આવવાનું છે, જેમાં અચૂક સહભાગી થશો. આ દરમિયાન આપના જે સૂચનો છે તો સદા આવકાર્ય રહેશે. તમારા તરફથી કોઈ નાની મોટી સલાહ સૂચન છે, કારણ કે ઘણીવાર એવું બને કે આંખમાં પડેલો કચરો જાતે ન દેખાય, અન્યને જ બતાવવો પડે. એમ કદાચ કોઈ શિક્ષક મિત્રોની, વર્ગ શિક્ષક મિત્રોની, આચાર્યની, શાળાની કોઈની પણ ભૂલ હોય, અથવા કંઈક સુધારો કરી શકાય એવો હોય, તો આપણા સૂચનો શક્ય હોય તો લેખિત પણ આપી શકો છો, અને એના શક્ય સુધારા પણ આપણે શાળા કક્ષાએ કરવાનો પ્રયત્ન કરીશું. શાળા કક્ષાએ આપણને ખબર છે CCTV કેમેરા છે, એટલે લગભગ જે પણ શિસ્ત અને ગેરશિસ્તના પ્રશ્નો હશે, તમે જો સમયસર એની જાણકારી આપશો તો આપણે એના દ્વારા પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. શાળા સમયથી વહેલા શાળામાં આવવું નહીં. શાળાનો જે નિશ્ચિત સમય છે એ તમને વોટ્સઅપ પર ખબર જ પડી જશે. 7:30 છે, 7:45 હશે કે 10:30 છે, તો આ સમય પહેલાં આવવું નહીં. કારણ કે ઘણીવાર શું થાય છે કે શાળા સમય પહેલાં, એટલે કે 15 મિનિટથી વધારે, અડધા કલાક પહેલાં જો કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની શાળાએ આવે છે, તો ત્યારે કોઈ સ્ટાફ કે આચાર્ય કે કોઈ પટાવાળા, કોઈ સેવક મિત્રો હાજર નથી હોતા. આ સંજોગોમાં શું ઘટનાઓ બને છે એ બાબતે આપણે વાત ન કરી શકાય. એટલે શાળા સમય પહેલાં કોઈએ ન આવવું, એ બિલકુલ આપણે ધ્યાન રાખવાનું છે. આ ઉપરાંત શાળામાં કિંમતી ઘરેણાં હાથે પહેરવાનું કડવું, મોબાઈલ, કેફી પદાર્થો, તમાકુ કે પડીકીઓ ખાવા પર બિલકુલ પ્રતિબંધ છે.
ખાસ કરીને કન્યાઓ માટે કિંમતી ઘરેણાં જે છે સોનાના ઘરેણાં લગભગ કોઈ શાળામાં અલાઉડ નથી. આનું એક કારણ એ છે કે શાળામાં તમે પહેરીને આવો ત્યારે એ ખોવાઈ જવાના, ચોરી થવાના સંજોગો ઊભા થશે, અથવા આવી કોઈ ઘટનાઓ બને છે ત્યારે એ પ્રોબ્લેમને સોલ્વ કરવો ઘણીવાર મુશ્કેલ થઈ જતું હોય છે, અને એના લીધે આપણું જે શૈક્ષણિક કામકાજ છે એ ખોરવાઈ જતું હોય છે. એટલે એની કોઈ જરૂર શાળાએ કક્ષાએ હોતી નથી કે તમે કિંમતી ઘરેણાં પહેરીને આવો, અથવા આ બાબતે શાળાની કોઈ જવાબદારી રહેતી નથી, કારણ કે શાળાની બહાર પણ કદાચ તમારી સાથે કોઈ પણ અનિચ્છનીય ઘટનાઓ બની શકે છે. એટલે શાળામાં તો બિલકુલ કિંમતી ઘરેણાં પહેરવાના નથી. આ ઉપરાંત ઘણીવાર જે વિદ્યાર્થીઓ છે એ કડું પહેરીને આવે છે. વર્ષોથી મારો અનુભવ છે, કડા પહેરવાથી ઘણીવાર નાના મોટા ઝઘડા, કોઈ ઇસ્યુ બની શકે છે. તો આપણે આ કડું પહેરવું તો નહીં તો જમા લેવામાં આવશે અને એને ગેરશિસ્ત સમજવામાં આવશે અને પરત આપવામાં આવશે નહીં. મોબાઈલ ફોનની જે વાત છે, મોબાઈલ ફોન દ્વારા હવે મોબાઈલ એક અનિચ્છનીય કહી શકાય, છતાં પણ ક્યારેક જરૂર પડી શકે છે. હવે આમાં ઘણીવાર એવું છે, જેમ કે તમારે કોઈ ફોર્મ ભરવાનું છે શિષ્યવૃત્તિનું, નમો લક્ષ્મીના માટે OTP આવવાનું છે, કે શાળા કક્ષાએ કોઈ એવો નાનો મોટો ફંક્શન છે, પ્રોગ્રામ છે, જેમાં મોબાઈલની તમને પરમિશન મળે છે. કદાચ પ્રવાસની વાત હોય તો પ્રવાસમાં તો પરમિશન મળે ત્યારે આપણે મોબાઈલ લાવવાનો છે. એના સિવાય પરમિશન સિવાય મોબાઈલ લાવવાનું નથી. પરમિશન એટલે ઘણીવાર જેમ કે પ્રવાસ છે તો પ્રવાસમાં મોબાઈલની જરૂર પડી શકે છે, કારણ કે મને એવા અનુભવ છે કે વિદ્યાર્થી પ્રવાસમાં કંઈક ખરીદી કરવા જતા રહ્યા અને ટાઈમસર પાછા નથી આવતા, તો આપણે એને શોધવા પડે ક્યાં ગયો છે તો, અથવા ક્યાં ગઈ છે, તો ફોન કરીને સેફટી ફર્સ્ટ છે આ, એટલે આપણે મોબાઈલ ક્યાંક અલાઉડ કરવો પડે છે. OTP હોય, કોઈ એવા પ્રસંગો હોય કોઈ, તો મોબાઈલની પરમિશન મળી શકશે, બાકી મોબાઈલ શાળામાં અલાઉડ નથી. કેફી પદાર્થોની ખાસ વાત કરીશું. કોઈ પણ પ્રકારના પડીકીઓ, નાની મોટી પડીકીઓ જે પણ છે એ ખાઈને, ચિંગમ પણ ઘણીવાર ખાતા હોય છે, તો આવા કોઈ પણ જે છે પદાર્થો, કેફી પદાર્થો ખાવાના નથી. ચ્વિંગમ દ્વારા શાળામાં ક્યાંક એની સ્વચ્છતાના પ્રશ્નો ઊભો થશે, તો આ પણ આપણે ધ્યાન રાખીશું. પડીકીઓ ખાવા પર બિલકુલ પ્રતિબંધ છે અને આને ગેરશિસ્ત ગણવામાં આવશે અને શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઉપરાંત શાળામાં ન શોભે તેવા વસ્ત્રો પહેરવા નહીં. કોઈ એવો ફંક્શન છે જેમાં તમને રંગીન કપડાં પહેરવાની છૂટ મળે છે, એટલે કે યુનિફોર્મ સિવાયના કપડાં તમે પહેરવાની છૂટ મળે છે. કોઈ એવો જેમ કે ટીચર્સ ડે છે, કોઈ એવો એન્યુઅલ ડે છે, તો પણ આપણે ધ્યાન રાખવાનું છે શાળામાં શોભે એવા કપડાં આપણે પહેરીશું. શાળા સમયથી મોડા આવનાર, હવે ખાસ સમયથી મોડા આવનાર, સમયસર ઘરેથી નીકળવાનું છે અને સમયસર શાળાએ પહોંચવાનું છે. જો વિદ્યાર્થી શાળા કક્ષાએ મોડા આવે છે તો વિદ્યાર્થીની નોંધ તો ખાસ કરવામાં આવશે, અને જો વારંવાર આવશે એટલે 1-2 દિવસથી વધારે 3 દિવસ તો પાછા એમને મોકલવાની ફરજ પણ પડશે. કારણ કે ઘણીવાર મોડા આવવાના કારણો શાળા શું હોય છે હું તમને કહું તો, ઘણીવાર ઘરેથી ટાઈમસર નીકળી ગયા હોય છે અને રસ્તામાં ક્યાંક કોઈ જગ્યાએ, બરાબર, દુકાનમાં ક્યાંક બીજી જગ્યાએ ઊભા હોય અને એના લીધે શાળામાં મોડા આવતા. ઘણા વિદ્યાર્થીઓને એક વિચિત્ર ટેવ છે, જે હું સમજું છું, કે પ્રાર્થના નથી કરવી હોતી અમને. વાસ્તવિકતાની વાત કરું છું, એટલે હાથે કરીને જાતે જ પ્રાર્થના પૂરી થાય પછી આવતા હોય છે. તો આ બધા સંજોગોને આપણે ધ્યાનમાં રાખીશું. અને ઘણીવાર શું હોય કે પાડાના વાંકે પખાલીને ડાંગ, કોઈને અન્યને ટેવ પડી ગઈ હોય એના લીધે બધાને સમસ્યા થઈ શકે. એટલે આપણે કોઈને આમાં બાંધછોડ મળશે નહીં, સમયસર બધાએ આવવાનું છે અને એના માટે વહેલા નીકળવાનો પ્રયત્ન કરવાનો છે. તમારું ઘર દૂર છે તો તમારે એ રીતે આયોજન કરવાનું છે, કોઈનું ઘર નજીક છે તો એને એ રીતે. કોઈ શિક્ષક અમદાવાદથી અપડાઉન કરે છે તો 2 કલાક વહેલા નીકળશે, અને કોઈ આણંદથી આવે છે તો અડધો કલાક વહેલા નીકળે, નડિયાદથી આવે છે તો 1 કલાક. એટલે કે એનું એ રીતે આયોજન કરતા હોય છે. તો વિદ્યાર્થીએ પણ આયોજન કરવાનું છે અને આ સમય પાલન ભવિષ્યમાં આપણને સફળતા પાવશે. એટલે એ ચોક્કસ સમજીશું કે વિદ્યાર્થીની નોંધ કરવામાં આવશે. પછી ગેરહાજર રહેવા, ઘણીવાર નાના મોટા પ્રસંગો બને છે, મેરેજ કોઈના છે કે કોઈ ઘટનાઓ બની છે, ત્યારે ગેરહાજર રહેવાના સંજોગોમાં અગાઉથી રજા મંજૂર કરાવવાની રહેશે. કારણ કે ઘણીવાર શું થાય છે કે વિદ્યાર્થી ઘરેથી નીકળી ગયા હોય છે, શાળામાં નથી આવ્યા હોતા અને શાળામાં ગેરહાજર હોય છે, પણ ઘરે પણ હાજર નથી હોતા. એટલે આ પ્રસંગો ન બને એટલે રજૂઆત આપણી છે, મારી એક ફ્રેન્ક રજૂઆત છે કે તમે એ વિદ્યાર્થીને રજા ચિઠ્ઠી આપશો. આપણે ઓલરેડી એને એક ફોર્મો બનાવેલો છે. એડવાન્સ રજા માટેની આપણે વાત કરી રહ્યા છીએ કે જે પણ વિદ્યાર્થી નથી આવવાનું, વિદ્યાર્થીને નથી આવવાની, એની અગાઉથી રજા મંજૂર કરવી પડે. તો શું થશે કે આપણને ખબર પડે, તમને વાલીને પણ ખબર પડે કે આજે સંતાન નથી ગયું શાળાએ. અને સેફટી આપણા માટે છે, સેફટી ફર્સ્ટ છે. એક
2 દિવસ સુધીની રજા જો મંજૂર કરાવી હોય તો વર્ગ શિક્ષક છે, 2-3 દિવસ અને વધુ દિવસ હોય 3થી વધારે તો ખાસ આચાર્યની મંજૂરી લેવાની છે, આચાર્યશ્રીની મંજૂરી લેવી જ પડશે, તો જ તમને રજા મંજૂર કરવામાં આવશે. શાળામાં ગેરશિસ્ત અને માટે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ મુદ્દાઓ તો આપણે ઘણા લખ્યા છે, ઘણા બાબતોની ચર્ચા કરી, પણ એવી પણ કેટલીક બાબતો હશે જે આપણે નથી લખી શક્યા, નથી સમજાવી શક્યા, અથવા એવા સંજોગ પણ પેદા થઈ શકે જે આપણે કદાચ ઉલ્લેખ નથી કરે. તો આ બાબતે પણ શિક્ષાત્મક પગલાં શાળા, આચાર્ય, વાલી, વિદ્યાર્થી બધાને મળીને યોગ્ય શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. તમામ વાલીશ્રીઓને નમ્ર અપીલ કે પોતાના સંતાનની કારકિર્દી માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની છે. કેટલીક ભૂમિકાઓની મેં વાત કરી છે કે વિદ્યાર્થીની આ ઉંમર છે એમાં આપણે ક્યાંક ક્યાંક માર્ગદર્શન આપવાનું છે, ક્યાંક ને ક્યાંક નિરીક્ષક એટલે સુપરવાઇઝરની. નિરીક્ષકની વાત કરું તો તમારું સંતાન વાંચવા બેઠું છે કે નહીં, તમે એને જોઈ શકો બેઠીને કે ભાઈ વાંચે છે, કેટલા પેજ વાંચે, શું વાંચ્યું, કયો પાઠ વાંચ્યો, કયો વિષય વાંચ્યો, કઈ રીતે સમયપત્રક બનાવ્યું છે. આવા થોડાક પ્રશ્નો એટલે કે એક રીતે સુપરવિઝનનું કામ આપણે પણ કરવાનું છે. આ ઉપરાંત પ્રેરણા સ્ત્રોત આપણે બનવાનું છે, ઇન્સ્પિરેશન, મોટિવેશન આપવાનું છે. કદાચ નપાસ થયું છે પ્રથમ એકમ કસોટીમાં તો પણ આપણે એને પ્રેરણા આપવાની છે કે ભાઈ બીજી એકમ કસોટીમાં વધુ માર્ક્સ લાવશે. આ રીતે આપણે એને ઇન્સ્પિરેશન, પ્રેરણા આપીશું. પછી સુવિધા, ફેસિલેટર, બરાબર, ફેસિલિટીઝ જે એને આપવાની થશે, એના ચોપડા, નોટબુક છે, પેન, જે પણ એને જરૂરિયાતની વસ્તુ છે આપણે આપીશું, અને એ રીતે એની જે સફળતા છે એમાં આપણે સહભાગી બનવાનો પ્રયત્ન કરીશું. ખાસ મારા તરફથી સતત સહકારની અપેક્ષા, સહકાર છે પણ સતત ધોરણ 12 સુધી, સંપૂર્ણ આખા વર્ષ સુધી સહકારની અપેક્ષા રાખવામાં આવે છે. અને આપ સૌનો બિલકુલ આભાર. કેટલીક બાબતોને આપણે અહીંયા વણી લીધી છે, સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત પણ ઘણી બાબતો એવી હશે જે રહી ગઈ હશે. આ બાબતે આપણે વોટ્સઅપ ગ્રુપમાં થોડા મેસેજ પણ આવશે, તો ચોક્કસ એને ફોલો કરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું, અને વિદ્યાર્થી શ્રેષ્ઠ સફળતા મેળવે એ માટે આપણે સૌ પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.